કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં પ્રકરણ 2 बढ़ते કદમ, બરાબર, એમાં આપણે છેલ્લે અભ્યાસ 6 પૂર્ણ કર્યો હતો, બરાબર, કે મેં, હમ, તુમ, આપ, એના આપણે કેટલાક વાક્યો જોયા હતા અને એનું આપણે અનુવાદ કર્યું હતું, બરાબર. દાખલા તરીકે मैं तुषार हूँ, मैं विद्यार्थिनी हूँ, मैं स्कूल जाता हूँ. આ બધા મેં વાળા વાક્ય એટલે કે હું તુષાર છું, હું વિદ્યાર્થી છું, હું સ્કૂલ જાઉં છું. આ રીતના આપણે વાક્યો જોયા હતા. પછી એવા કેટલાક આપણે હમવાળા પણ વાક્યો જોયા હતા, બરાબર. હમવાળા કેટલાક વાક્યો જોયા હતા કે હમ લડકે હે, હમ પડતે હે. પછી આપવાળા વાક્ય જોયા હતા કે આપ ડૉક્ટર હો. એવા કેટલા વાક્યો જોયા હતા, બરાબર. તો આપણે અભ્યાસ 6 આ રીતે પૂર્ણ કર્યો હતો અને આજે આગળ જોવાના છીએ અભ્યાસ 6ના કેટલાક વાક્યો બાકી હતા એ જોઈએ. તો જુઓ, હમ લડકિયા હે, હમ પડતી હે. શું કીધું છે? હમ લડકિયા હે, હમ પડતી હે, એટલે કે અમે છોકરીઓ છે અને અમે ભણીએ છીએ, બરાબર. શું કીધું છે? અમે છોકરીઓ છીએ અને અમે ભણીએ છીએ. પછી તુમ વિદ્યાર્થી હો, તુમ વિદ્યાર્થી હો, તુમ ચોથી કક્ષા में पढ़ते हो. હવે શું કીધું છે? તુમ એટલે કે તું વિદ્યાર્થી છે અને તું ચોથી કક્ષામાં એટલે કે ચોથા ધોરણમાં ભણે છે. પછી આગળનું વાક્ય જુઓ, તુમ વિદ્યાર્થીની હો, તુમ ચોથી કક્ષા में पढ़ती हो. હવે તું વિદ્યાર્થીની છે અને તું ચોથા ધોરણમાં ભણે છે, બરાબર. ચોથા ધોરણમાં ભણે છે. પછી આગળનું વાક્ય જોઈએ આપણે તો, આપ કિસાન હે. આપ એટલે કે આપ ખેડૂત છો, કિસાન એટલે ખેડૂત. આપ ડૉક્ટર હે, આપ ડૉક્ટર હે એટલે કે આપ ડૉક્ટર છો અથવા આપ ડાક્ટર છો. આપ अस्पताल जाते हैं એટલે આપ દવાખાને જાઓ છો, બરાબર. अस्पताल એટલે દવાખાનું, દવાખાને જાઓ છો. આ રીતે આપણે અભ્યાસ 6 પૂર્ણ કર્યો હતો અને આજે આગળ આપણે જોઈએ અભ્યાસ 7. અભ્યાસ 7ની અંદર શું છે? તો મેં, કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ એટલે કે મેં એટલે કે માં. આપણે ગુજરાતીમાં કહીએ ને, બેગ, પુસ્તકમાં, થેલીમાં, એવી રીતે. પછી ની, કે અંદર એટલે કે ની અંદર, બરાબર. ટેબલની અંદર આપણે એમ બોલીએ ને એવી રીતના કે અંદર. કે ઉપર એટલે ની ઉપર, ખુરશીની ઉપર, ટેબલની ઉપર, એ રીતે. કે નીચે, ની નીચે, ટેબલની નીચે, ખુરશીની નીચે, એ રીતે. કે પાસ એટલે કે ની પાસે, બરાબર. આ રીતના જે શબ્દો છે એનાથી આપણે અહીં વાક્યો આપેલા છે તે જોઈએ. તો યે મછલિયા હે, યે મછલિયા, યે એટલે કે બહુવચન માટે, બરાબર. એક કરતાં વધારે હોય ત્યારે આપણે યેનો ઉપયોગ કરીએ છીએ. તો યે મછલિયા હે, તો આ માછલીઓ છે. મછલિયા પાણી મેં હે. શું કીધું? મછલિયા પાણી મેં હે એટલે માછલીઓ પાણીમાં છે. મછલિયા જાર કે અંદર હે. જાર એટલે શું કહેવાશે? શું છે અહીં ચિત્રમાં તમને શું દેખાય છે? તો એ જાર એટલે કે બરણી જે હોય ને એને જાર કહેવાય. તો મછલિયા જાર કે અંદર હે, કે અંદર, કે અંદર એટલે કે બરણીમાં છે, એટલે કે બરણીની અંદર છે, બરાબર. અહીં આપણે બરણીની અંદર જોઈ શકીએ છીએ. જો અહીં આપણે કયા કયા શબ્દો જોયા? મેં, તો જે આ મેં છે એ મેં અહીં આપણે ઉપયોગ કર્યો, પ્રયોગ કર્યો કે પાણી મેં. મછલી આ પાણી મેં એટલે કે પાણીમાં છે, બરાબર. પછી જાર કે અંદર, કે અંદર પણ આવી ગયો પ્રયોગ, કે અંદર. તો મછલિયા જાર કે અંદર એટલે કે બરણીની અંદર છે, બરાબર. આ રીતનો પ્રયોગ આપણે જોયો.
હવે આગળ જુઓ, આગળ છે વહ કિતાબ હે, વહ કિતાબ હે એટલે તે ચોપડી છે. કિતાબ મેજ પર હે, ચોપડી ટેબલ પર છે. કિતાબ મેચ કે ઉપર હે, કે ઉપર, અહીં આપણને કયો શબ્દ પ્રયોગ થયેલો છે? કે ઉપર, બરાબર, કે ઉપર. તો ચોપડી ક્યાં છે? તો ટેબલ ઉપર છે. તે ચોપડી છે, ચોપડી ટેબલ પર છે અને ચોપડી ટેબલની ઉપર છે. બરાબર, ટેબલ પર અને ટેબલની ઉપર અલગ અલગ થશે. બરાબર, ટેબલ ના ઉપર અથવા ટેબલની ઉપર એ રીતે કહી શકાય. પછી આગળ જોઈએ તો યહ ગાય હે, આ ગાય છે. ગાય પેડ કે નીચે હે, પેડ કે નીચે, અહીં કયો પ્રયોગ થયો છે? શબ્દ કે નીચે, એટલે ગાય વૃક્ષની નીચે છે. ગાય ઘાસ ખા રહી હે, તો ગાય ઘાસ ખાઈ રહી છે. બરાબર, અહીં આપણને કે નીચે એટલે કે ઝાડની નીચે, બરાબર, શેનો પ્રયોગ થયેલો જોવા મળે છે? કે નીચે એટલે કે ઝાડની નીચે. પછી આગળ જોઈએ, આગળનો સેન્ટેન્સ જુઓ તો વહ પાઠશાલા હે, વહ એટલે તે શાળા છે. બરાબર, એટલે આપણે સ્કૂલ જે કહીએ ને એ શાળા. પાઠશાલા કે પાસ પેડ હે, અહીં કયો શબ્દ પ્રયોગ થયેલો છે? કે પાસ એટલે કે ની પાસે હોવું. શાળાની પાસે ઝાડ છે. બરાબર, શું થશે? શાળાની પાસે ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે, કે નીચે, અહીં કયો શબ્દ પ્રયોગ થયેલો જોવા મળે છે? કે નીચે. બરાબર, એટલે કે વૃક્ષની નીચે, વૃક્ષની નીચે બાળકો રમે છે. શું થશે? તો તે શાળા છે, શાળાની પાસે ઝાડ છે અને ઝાડની નીચે બાળકો રમે છે. બરાબર, આ રીતનો આપણે પ્રયોગ જોયો. હવે આપણે આગળ જોવાના છે, પરંતુ આગળ જોઈએ તે પહેલાં અભ્યાસ 7ની અંદર તમને એના આધારે કેટલીક ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે છે. બરાબર, દાખલા તરીકે ખાલી જગ્યા તમને આ રીતે પૂછાઈ શકે કે તમને વિકલ્પો આપેલા જ હશે અને એના આધારે તમને ખાલી જગ્યા પૂછાઈ શકે. તો બોતલ ખાલી જગ્યા પાની હે, कुर्सी खाली जगह मेज है, कुर्सी खाली जगह पुस्तकें है, मेज खाली जगह बोतल है, બોટલ ખાલી જગ્યા પાણી હે. આ રીતની ખાલી જગ્યા પૂછાઈ શકે અને તમને કોષ્ટકમાં આ રીતના શબ્દો આપેલા હશે કે પાસ, કે અંદર, કે ઉપર, કે નીચે, મેં. તો આ જે શબ્દોનો પ્રયોગ આપણે વાક્ય રચના પ્રમાણે કરવાનો હોય છે. તો બોટલ ખાલી જગ્યા પાણી હે, તો બોટલ મેં પાણી હે આપણે આ રીતે બોલીએ તો એમાં જવાબ મેં આવે કે બોટલ મેં પાણી હે. પછી બોટલ ખાલી જગ્યા પાણી હે, તો બોટલ કે અંદર પાણી હે. આ રીતના પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. પછી कुर्सी के नीचे पुस्तक है અથવા कुर्सी के ऊपर पुस्तक है, આ રીતનું વાક્ય બનાવી શકીએ. પછી मेज के ऊपर बोतल है અથવા मेज के नीचे, कुर्सी के पास मेज है. બરાબર, આ રીતના આપણે વાક્ય રચના તમારે ગોઠવણી કરીને ખાલી જગ્યા પૂરવાની પૂછાઈ શકે છે. હવે આગળ જોઈએ અભ્યાસ 8. અભ્યાસ 8 જુઓ, મેરા તુમ્હારા ઉસ્કા, મેરા તુમ્હારા ઉસ્કા. મેરા એટલે શું થશે? મેરા એટલે મારું, મેરા એટલે મારું. બરાબર, યાદ રાખો, મેરા એટલે મારું. પછી તુમ્હારા, તુમ્હારા એટલે શું થશે? તુમ્હારા એટલે તમારું. પછી ઉસ્કા, ઉસ્કા એટલે શું થશે? તેનું. બરાબર, ઉસ્કા એટલે તેનું. તો આ જે 3 શબ્દનો પ્રયોગ વાક્યમાં આપણે કઈ રીતે કરીએ છીએ એ આપણે જોઈએ. તો જુઓ,
અહીં વાક્ય આપેલા છે તે જોઈએ. યહ કિતાબ હે, યહ કિતાબ હે એટલે કે આ ચોપડી છે. યહ મેરી કિતાબ હે, મેરા જે અહીં શબ્દ પ્રયોગ કરેલો છે મેરી કિતાબ હે. યહ મેરી કિતાબ હે એટલે કે આ મારી ચોપડી છે. શું થશે? આ મારી ચોપડી છે. પછીનું આગળ જોઈએ. વહ કલમ હે, વહ કલમ હે એટલે તે પેન છે. वह अनिल की कलम है, कलम उसकी जेब में है, कलम उसकी जेब में है એટલે શું થશે? વહ કલમ હે એટલે તે પેન છે, તે અનિલની પેન છે, પેન તેના ખિસ્સામાં છે. બરાબર. હવે આગળ જોઈએ તો યહ થેલા હે એટલે આ થેલો છે. यह नवीन का थैला है, यह नवीन का थैला है એટલે કે આ નવીનનો થેલો છે. यह उसका थैला है અહીં શેનો વાક્ય પ્રયોગ થયેલો છે? ઉસ્કા. ઉસ્કા એટલે તેનો. यह उसका थैला है એટલે આ તેનો થેલો છે. શું થશે? આ તેનો થેલો છે એટલે કે આપણે બીજા કોઈ વ્યક્તિ માટે વાત કરીએ ત્યારે કે તેનો થેલો છે. બરાબર. હવે આગળ જોઈએ તો વહ કોપી હે એટલે તે નોટબુક છે. વહ આશા કી કોપી હે, વહ આશા કી કોપી હે એટલે શું થશે? તે આશાની નોટબુક છે. કોની છે? આશાની છે. બરાબર. પછી યહ કંપાસ હે, આ કંપાસ છે. યહ તુમ્હારા કંપાસ હે. હવે અહીં વાક્ય પ્રયોગ તુમ્હારા એટલે કે આ તમારો કંપાસ છે. તુમ્હારા એટલે કે આ તમારો કંપાસ છે. બરાબર. આ રીતના વાક્ય પ્રયોગ કરેલા છે. મેરા, તુમ્હારા અને ઉસ્કા એટલે કે મેરા એટલે મારું, તુમ્હારા એટલે તમારું અને ઉસ્કા એટલે તેનું. હવે આગળ જોવાના છે અભ્યાસ નંબર 9. અભ્યાસ નંબર 9 ની અંદર જોઈએ તો क्या, कहाँ, कब, कौन और कितने. ક્યાં એટલે શું, કહાં એટલે ક્યાં, કબ એટલે ક્યારે અને કોણ એટલે કોણ અને કિતને એટલે કેટલા. તો અહીં આપણને એક ચિત્ર આપેલું છે. બરાબર. જુઓ, એક ચિત્ર આપેલું છે અને એ ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. શું કરવાનું છે? ચિત્રને પહેલાં તો તમે ધ્યાનથી નિરીક્ષણ કરો 2 મિનિટ કે ચિત્રની અંદર તમે શું શું જોઈ શકો છો. ધ્યાનથી જોજો ચિત્રની અંદર કોણ શું કરી રહ્યું છે, કેટલી વસ્તુ છે, કે કિતને કેટલા આપણે કીધું ને કિતને તો કેટલી વસ્તુ કઈ છે, કેટલી છે એ પણ ધ્યાન રાખજો. પછી ક્યારે, પછી કોણ છે, શું કરી રહ્યું છે, ક્યાં છે, ક્યારે. બરાબર. સમય ક્યારે. આ રીતના પ્રશ્નો તમને પૂછાઈ શકે તો આ ચિત્રને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. કે ચિત્રમાં તમને પૂછી શકે છે કે ગાય ક્યાં છે, વાંદરા ક્યાં છે, કોણ નાચી રહ્યું છે. આવી રીતના ચિત્રને અનુલક્ષીને કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર. તમે ચિત્રનું નિરીક્ષણ કરી લીધું તો આપણે એના પ્રશ્નો જોઈએ. ચાલો પ્રશ્ન જોઈએ. शिक्षक चित्र के आधार पर प्रश्न पूछे कि छात्र उत्तर दे के जैसे यह क्या है, यह गाय है. બરાબર. તો આ રીતના પ્રશ્નો તમને અહીં નીચે આપેલા છે, એના જવાબ તમારે લખવાના રહેશે. બરાબર. તો જોઈએ પહેલો જ પ્રશ્ન છે બંદર કહાં હે, બંદર કહાં હે. તો આપણે ચિત્રમાં શું જોયું? ક્યાં હતા વાંદરા? તો બંદર પેડ કે ઉપર હે, ઝાડના ઉપર છે ને. તો બંદર પેડ કે ઉપર હે. બરાબર. પછી આગળનો બીજો સવાલ છે, જોઈએ ગાય કહાં હે. હવે બીજો સવાલ છે કે ગાય કહાં હે.
તો ગાય ક્યાં હતી? ફરીથી આપણે ચિત્ર જોવું પડશે. તો ગાય ઝાડના નીચે છે કે નીચે? તો આપણે જવાબ શું લખીશું કે ગાય પેડ કે નીચે હે. ઝાડના નીચે છે ને, તો ગાય પેડ કે નીચે હે. પછી આગળનો સવાલ એવો છે કે મોર કબ નાચતા હે? મોર કબ નાચતા હે? તો આપણે ચિત્રને અનુલક્ષીને વિચારવાનું છે, અનુમાન લગાવવાનું છે અને એના આધારે જવાબ લખવાનો રહેશે. તો આપણને ખબર છે કે મોર જ્યારે આકાશમાં વાદળ દેખાય ત્યારે નાચે છે, બરાબર ને? તો આપણે અહીં બાદલ દેખાય છે એટલે એના આધારે આપણે જવાબ લખીશું કે મોર आकाश में बादल देखकर नाचता है. मोर आकाश में बादल देखकर नाचता है. પછી આગળનો સવાલ છે કે બંદર क्या कर रहे हैं? બંદર, આ જે બંદર છે એ બંદર क्या कर रहे हैं? બરાબર, બંદર क्या कर रहे हैं? તો બંદર ઉછલ કૂદ कर रहे हैं, मस्ती कर रहे हैं ना. तो આપણે એનો જવાબ આ રીતે લખીશું હિન્દીમાં કે બંદર ઉછલ કૂદ કર રહે હે. પછી આગળનો સવાલ છે પેડ પર કિતને બંદર હે? તો ચિત્રમાં જુઓ કેટલા દેખાય છે વાંદરા તમને? 2 દેખાય છે ને. તો આપણે એનો જવાબ એ રીતે લખવાનો કે બંદર અરે પેડ પર 2 બંદર હે. કિતને બંદર હે? પેડ પર 2 બંદર હે. પછી આગળનો સવાલ છે જોઈએ. पेड़ पर જોઈ લીધું, બરાબર. છઠ્ઠો સવાલ છે બંદર આપસ में क्या बात कर रहे होगे? અહીં આપણે અનુમાન લગાવવાનું છે કે જે વાંદરા છે એ આપસમાં એકબીજા સાથે શું વાત કરી રહ્યા હશે. તો બંદર आपस में बात कर रहे होगे कि हमको फल कहाँ खाने को मिलेंगे? बंदर आपस में क्या बात कर रहे होगे कि हमको फल कहाँ खाने को मिलेंगे? कहाँ खाने को मिलेंगे. પછી આગળનો સવાલ છે लड़की गाय से क्या बात कर रही होगी? लड़की गाय से क्या बात कर रही होगी? હવે જુઓ ચિત્રની અંદર એક છોકરી જે છે, લડકી એટલે છોકરી, એ ગાય પાસે ઊભેલી છે. તો એ ગાય સાથે શું વાત કરી રહી હશે તે આપણે અનુમાન લગાવીને લખવાનું છે. તો કદાચ જે છોકરી છે એવું કહેતી હશે કે અત્યારે તું ચરવા જા અને પછી હું તને રોટલી ખવડાવીશ. કદાચ એવું કહેતી હશે એને કાનમાં. તો આપણે આ રીતે એનો હિન્દીમાં જવાબ લખવાનો કે लड़की गाय से कह रही होगी अभी तू चरने जा, बाद में मैं तुझे रोटी खिलाऊंगी. बराबर. પછી આગળનો સવાલ શું છે? તો गाय के पास कौन है वह क्या कर रही है? तो गाय के पास कौन था? लड़की थी. तो गाय के पास लड़की है, वह गाय के गले पर हाथ पसारती है. बराबर. તો હવે આપણે આ બીજું પ્રકરણ છે बढ़ते कदम એ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.